નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું વરસાદ વિશે। પાવાગઢ પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। પથ્થરોમાં દબાઈ જતા બે લોકોના મોત નીપજ્યા છે, તો પગથિયા ઉપર પથ્થર પડતા 4 થી વધુ વ્યક્તિ દબાયા હતા। ઈજાગ્રસ્તો પૈકી 3 વ્યક્તિઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પાવાગઢમાં પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થયા હતા અને આ પથ્થરો ગગડીને પગથિયા ઉપર પડતા 4 થી વધુ વ્યક્તિ દબાયા હતા, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે, તો ઈજાગ્રસ્તો પૈકી 3 વ્યક્તિઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। પથ્થર નીચે દબાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી યથાવત છે, તો ધોધમાર વરસાદ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। તો પથ્થરો પડવાની આ ઘટના સામે આવી છે કે જેમાં જે શ્રદ્ધાળુઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે, તો પથ્થર પડતા લોકોને ઈજા પણ પહોંચી છે। પવન વધારે હતો અને ભૂસ્ખલન થયું પહાડ પર, તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા, 1 થી 2 ને ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, પાવાગઢ પાટિયા પાસે પથ્થરો પડ્યા હતા, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે પગથિયા ઉપર આવેલા પાટિયા પુલ નજીક વહેલી સવારે પથ્થરો ધરાશાયી થયા હતા। દરમિયાન કેટલાક યાત્રાળુઓ હતા તે દબાયા હતા। યાત્રાળુઓ જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેથી એક નજીકમાં આવેલું એક છાપરું હતું તેના નીચે આશરો લીધો હતો, અને આશરો લીધો હતો દરમિયાન જ ઉપરથી પથ્થર ગગડીને આવ્યા હતા, ત્યારે ત્યાં જેટલા શ્રદ્ધાળુઓ છે તે દબાયા હતા। તે પૈકી 2 વ્યક્તિના મોત નીપજ્યા છે। જેના મોત નીપજ્યા છે તે ખેડા જિલ્લાના કઠલાલના ગલ્લુપુરા ગામના છે, જેમાં જે મોત નીપજ્યા છે તેમાં ગુણવંતસિંહ પરમાર અને પ્રણવસિંહ પરમારનો સમાવેશ થાય છે। સાથે જે 2 વ્યક્તિઓ છે વધુ ઇજાગ્રસ્ત છે, તેઓને વડોદરા વધુ સારવાર માટે રેફર કરવામાં આવે છે। અહીંના જે સ્થાનિક સરપંચ છે સહિત સ્થાનિક દુકાનદારો અને સ્થાનિકોએ મળી અને રેસ્ક્યુ કર્યું હતું। એ દરમિયાન પાવાગઢ પોલીસ પહોંચી ગઈ છે અને જે રોપવે સેવા છે, રોપવે સેવાના પણ કેટલાક કર્મચારીઓ પહોંચી ગયા હતા અને સલામત રીતે રેસ્ક્યુ કરી અને હાલ જે ઇજાગ્રસ્તો છે તેઓને નીચે લાવવામાં આવ્યા છે। જે આ દુર્ઘટના બની છે જેને લઈને એક તરફનો જે પથ્થર પડ્યા છે તે તરફનો હાલનો પગથિયાનો જે માર્ગ છે તે બંધ છે। એક તરફથી હાલ જે શ્રદ્ધાળુઓ છે તે માતાજીના દર્શન માટે જઈ રહ્યા છે। જી રાજેશ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। પંચમહાલ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદના પગલે હાલાકી શરૂ થઈ ત્યારે ગોધરાના કાકણપુર નજીક મયો નદી પર બ્રિજ ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે। કાકણપુર અને રામપુરાને જોડતો માર્ગ બંધ થયો છે। નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના માર્ગો બંધ થઈ ગયા છે। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે, તો કાકણપુર અને રામપુરાને જોડતો જે માર્ગ છે તે પણ બંધ થઈ ગયો છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે તે સંપર્ક વિહોણા થયા છે। સંવાદદાતા રાજેશ, તો બીજી તરફ પંચમહાલની અલગ જે તસવીરો સામે આવી રહી છે તેના પર પણ નજર કરી લઈએ। પંચમહાલમાં પ્રથમ વરસાદે જ પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે। ગોધરાની પોલીસ ચોકી 8માં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે। ગોધરામાં 3 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો 2 તસવીરો સામે આવી રહી છે। એક તરફ જે રસ્તાઓ છે તેના પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામો સંપર્ક વિહોણા થયા છે, તો બીજી તરફ એ પોલીસ સ્ટેશન હદની તસવીરો કે જ્યાં જે પોલીસ સ્ટેશન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। રાજેશ, હાલ પંચમહાલમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે? પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રિથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં હાલોલ, કાલોલ, ગોગંબા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। ગોધરામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા। સાથે જે પોલીસ ચોકી નંબર 8 છે તેમાં પણ પાણી ભરાઈ ગયું હતું। ગોધરાની વાત કરવામાં આવે તો ગોધરા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે, દર વર્ષે જ્યાં પાણી ભરાઈ જાય છે ત્યાંનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી અને જેને લઈને જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે।
આ તરફની જો વાત કરવામાં આવે તો મયો નદી ઉપરનો જો કાકાનપુરને જોડતો બ્રિજ હતો તેના ઉપર પણ કોતરના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને માર્ગ બંધ થયો છે. આંતરિક માર્ગો પર કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા છે, જેને લઈને આંતરિક માર્ગો પણ બંધ થયા છે, જેને લઈ જનજીવન પણ પ્રભાવિત થયેલું જોવા મળે છે. હાલ વરસાદ છે, વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારે રાત્રે વરસાદ પડ્યો હતો ને વરસાદને લઈને હાલ કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશયી થયેલા જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા હાલ વૃક્ષો ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ વીજ પુરવઠો પણ ગુલ થઈ જતા હાલ જે જનજીવન છે તેને ખૂબ જ અસર પહોંચી રહી છે. જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સવારે 2 કલાકમાં 41 તાલુકામાં વરસ્યો છે વરસાદ, ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ખેડાના ગળતેશ્વરમાં સૌથી વધુ 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બોડેલી અને ગોધરામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો કાલોલમાં 2 અને ઘોગંબામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોરવા, હડફ અને દાહોદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો વરસાદી માહોલ સર્વત્ર જામ્યો છે અને વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે. નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને રાજપીપળા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. રાજપીપળામાં વરસાદના આગમનથી ઠંડક પ્રસરી ગઈ છે. ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત મેળવી છે. નર્મદાના તમામ તાલુકામાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો, તો ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે. દીપક, નર્મદામાં હાલ કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? બિલકુલ કોમલ, વાત કરીએ તો ગઈકાલે રાત્રિ જે વાદળછાયું વાતાવરણ હતું, આજે વહેલી સવારથી જ નર્મદા જિલ્લાના 6 તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં એક આનંદની લાગણી છવાઈ છે. ખેડૂતો પણ રાહ જોઈને બેઠા હતા કે વરસાદ વરસે તો જે પોતાની વાવણી છે કે ચોમાસું આધારિત વાવણી કરી શકે, પરંતુ હાલ સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં એક અલગ લાગણી છવાઈ રહી છે. કારણ કે જે ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકો જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તેઓને પણ ઠંડક પ્રસરતા હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એટલે જે નર્મદા જિલ્લો છે ચોમાસું આધારિત ખેતી કરતો હોય છે, તો ખેડૂતો ખાસ મીટ મારી બેઠા હોય છે કે વરસાદ વરસે અને પોતાની વાવણી કરે. ત્યારે હાલ આ ધીમી ધારે 6 તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોમાં એક અલગની લાગણી છવાઈ છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. બાલાસિનોર, સંતરામપુર, વીરપુરમાં વરસાદ નોંધાયો છે. ખાનપુર, કડાણા, લુણાવાડા, ગોધર, કોઠંબા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. તો રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં ઝરમર વરસી રહેલ વરસાદના કારણે વાતાવરણ હાલ ઠંડુગાર બની ગયું છે. સંવાદદાતા મિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે. મિતેશ, મહીસાગરમાં હાલ કયા પ્રકારનું વાતાવરણ છે? વરસાદનું આગમન કેવા પ્રકારનું થયું છે? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગત રોજ સવારે જે પડેલા ભારે વરસાદના કારણે બાલાસિનોરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો અને જેના કારણે ત્યાં વાવણી પર શરૂ કરી દીધી હતી, પરંતુ જે સતત જે વરસાદ છે તે ચાલુ જોવા મળ્યો હતો. ઝરમર, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ રાત્રિના સમય પણ પડ્યો હતો. ત્યારે અત્યારે વહેલી સવારે પણ વરસાદ વરસી રહ્યો છે. કહી શકાય કે મહીસાગર જિલ્લામાં તમામ તાલુકા કહી શકાય બાલાસિનોર, સંતરામપુર, વીરપુર, ખાનપુર, કડાણા, લુણાવાડા સહિતના ગોધર વિસ્તારની અંદર રાત્રિ દરમિયાનથી અત્યારે વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. જે મિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. પંચમહાલ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, તો લોકોને ગરમીથી આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો ભરૂચમાં જહાજ દિશા દહેજ ટર્મિનલ ખાતે પહોંચી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને દહેજ પહોંચ્યું છે આ જહાજ. 15 જૂને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવામાં આવ્યું હતું, તો કતારના રાસ લાફાન ટર્મિનલ પરથી
62,370 મેટ્રિક ટન એલએનજી લઈને જહાજ આવ્યું છે। મધ્ય પૂર્વના તણાવ વચ્ચે હોર્મુઝ પાર એલએનજી લઈને જહાજ દિશા પહોંચ્યું છે, ત્યારે દહેજ ટર્મિનલ પર એલએનજી સ્ટોર કરી દેશના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે। ભારતના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે દિશાનું આગમન। જહાજમાં કુલ 62,370 મેટ્રિક ટન એલએનજી છે। આજે ભારત માટે એકદમ મહત્વનો દિવસ છે। મહત્વનો દિવસ એટલા માટે છે, આપણી પાછળ જોઈ રહ્યા છો કે જે એલએનજીનું જે ડીસા જહાજ છે એ ડીસા જહાજ આજે અહીં દહેજ પોર્ટ ખાતે આવી ચૂક્યું છે। ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। આપ જોઈ રહ્યા છો અત્યારે તસવીરોમાં કે એલએનજી જે જહાજ છે, જે ડીસા જહાજ છે, તે પાઇપલાઇનથી જે સ્ટોરેજ છે એ સ્ટોરેજની અંદર સ્ટોર કરતું દેખાઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે 15 જૂનના રોજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યું હતું અને આજે 19 જૂનના રોજ ગુજરાતમાં દહેજ જે એલએનજી ટર્મિનલ છે ત્યાં પહોંચી ચૂક્યો છે। આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ તસવીરો અહીં ન્યૂઝ 18 પર। 2 માર્ચે જે એલએનજી જહાજ ત્યાંથી ભરાયું હતું અને 3 મહિના સુધી હોર્મુઝ ખાતે ફસાયું હતું। આપ જોઈ રહ્યા છો અત્યારે જે એલએનજી ટેન્કર છે ડીસા સુરક્ષિત રીતે હોર્મુઝ પાસ કરીને દહેજ આવી ચૂક્યું છે। ટેન્કર ડીસા લગભગ 3 મહિનાથી વધુની સુધી ગલ્ફની અંદર વિસ્તારોમાં ફસાયેલું હતું અને આજે આ દહેજ ખાતે આવી ચૂક્યું છે। ટેન્કરની અંદર આપણે વાત કરીએ તો 62,000 ટન જેટલું એલએનજી અત્યારે આવી ચૂક્યું છે। જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણના એ વાત છે કે યુદ્ધને અને અમેરિકન અને ઈરાનના તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ એલએનજી ડીસા જહાજ અહીં આપણે જોઈ રહ્યા છીએ। દહેજ માટે આ કેમ મહત્વનું છે? કારણ કે દહેજ ખાતે આવેલ એલએનજી ટર્મિનલ ભારતનું સૌથી મોટું ટર્મિનલ છે, જેની અંદર સ્ટોરેજ કેપેસિટી સૌથી વધારે હોવાથી અત્યારે 62,000 ટન જેટલું જે એલએનજી ડીસા જહાજ છે તે આપ જોઈ રહ્યા છો અત્યારે આવી ચૂક્યું છે। ન્યૂઝ 18ની ટીમ ત્યાં પહોંચી છે સ્પોટ ઉપર અને અત્યારે જોઈ રહ્યા છો કે વિશ્વની ઉર્જા વેપાર અને અત્યંત વ્યૂહાત્મક માર્ગ અને ત્યાંના તણાવને કારણે એલએનજી ક્રૂડ ઓઇલની હેરીફેરી માટે મોટી અસર પડી રહી હતી। 3 મહિના બાદ એલએનજી ટેન્કર ડીસા હોર્મુઝ પાર કરીને અહીં આવી ચૂક્યું છે। અમે અહીં દહેજ જે જગ્યા છે તે જગ્યા પર આવી ચૂક્યા છે અને ભારતના વિવિધ વિસ્તારોમાં આ જે સ્ટોરેજ થયા પછી વિવિધ ક્ષેત્રોની અંદર આ એલએનજી અત્યારે ખાલી કરવામાં આવ્યું છે અને વિવિધ ક્ષેત્રે ત્યાં પહોંચાડવામાં આવશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ। સુરતમાં જાહેરમાં દાદાગીરી કરનાર 4 યુવકો ઝડપાયા છે। લાકડા સળિયા સાથે દાદાગીરી કરતો વિડીયો સામે આવ્યો છે। વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી। 4 આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે, તો પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાયરલ વિડીયો બન્યો અને આરોપી સુધી પહોંચવાનો રસ્તો બન્યો હતો, તો વાયરલ વિડીયો સામે આવતા જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જે 4 યુવકો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। મહેસાણા વડનગરમાં એસએમસીના દરોડાનો મામલો સામે આવ્યો છે। દરોડા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। ગેરકાયદેસર દારૂના કેસમાં પીએસઆઈ ડીએ પરમાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બેદરકારી બદલ 2 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, તો મુકેશ ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તો એસએમસીએ સતત 2 દિવસ સુધી ઓપરેશન ચલાવ્યું। 3 લાખથી વધુનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો। ભાવનગરમાં જુનિયર ડોક્ટર સાથે રેગિંગનો મામલો સામે આવ્યો અને ઘટનાને લઈ એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી। કમિટીએ ભોગ બનનાર 13 તબીબી વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા। રેગિંગની ઘટનાનો પુરાવો પણ સામે આવ્યો છે, તો સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર તબીબો અને 6 રેસિડેન્ટ સિનિયર ડોક્ટરોએ રેગિંગની ઓનલાઈન ફરિયાદ કરી હતી। બનાસકાંઠામાં નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડ્યો હોવાની ઘટના સામે આવી છે। રાજસ્થાનના સિરોહીના મહિલાને 1.5 મહિના પહેલા નોળિયો કરડ્યો હતો અને નોળિયો કરડતા મહિલાએ રાજસ્થાનમાં હડકવાનું ઇન્જેક્શન લીધું હતું, તો ઇન્જેક્શન લીધા બાદ કોઈ દવા ન કરાવતા અસ્વસ્થ થયા અને મહિલામાં જોવા મળ્યા હડકવાના લક્ષણો।
પાણી પી નથી શકતી તેમજ પાણીથી ડરે છે. મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વડોદરામાં જર્જરિત પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી છે. પાદરાના ડબકા ગામે પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી છે. ધડાકા સાથે ક્ષણભરમાં ધરાશાયી થઈ હતી આ ટાંકી. ત્યારે જર્જરિત પાણીની ટાંકી પરથી પોપડા ખરી રહ્યા હતા. તિરાડો પડી હતી, તેથી તાત્કાલિક ઉતારવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ટાંકી ઉતારી લેવાઈ છે. તો હજારો લીટર પાણીની ટાંકી સેકન્ડોમાં જ જમીનદોસ્ત કરવામાં આવી છે. તો વડોદરાના પાદરા ગામની આ ઘટના સામે આવી છે. જે જર્જરિત પાણીની ટાંકી હતી તેને ધ્વસ્ત કરી દેવામાં આવી છે. તો હજારો લીટર પાણીની જે ટાંકી હતી તે સેકન્ડોમાં જ જમીનદોસ્ત કરી દેવામાં આવી. જર્જરિત પાણીની ટાંકી હોવાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી. સુરત નજીક નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. કામરેજના નવાગામ પાસે એક ડમ્પરે યુવકને અડફેટે લીધો. તો અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર રસ્તો ક્રોસ કરી રહેલા યુવક સાથે અકસ્માત થયો. અકસ્માતમાં મુકેશભાઈ પરમાર નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ આ મામલે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટના જસણ રેલવે સ્ટેશન પાસે અકસ્માતની ઘટના સામે આવી. ખાનગી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. બસમાં સવાર 22 મુસાફરોમાંથી 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત થયાનો મુસાફરોનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ડ્રાઈવર ઓવર સ્પીડમાં હોવાનો મુસાફરો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. તો મુસાફરોએ તેને 3 થી 4 વાર ટકોર પણ કરી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં દબાણનો મામલો સામે આવ્યો છે. એએમસી ડેપ્યુટી કમિશનરનો મોટો ખુલાસો સામે આવ્યો છે. સરદારનગર ટાઉનશીપમાં થયેલા બાંધકામ ગેરકાયદેસર. એએમસી પાસે કોઈ પરવાનગી માંગી નથી. એએમસી દ્વારા બાંધકામ ઉતારવાની કામગીરી, ત્યારે અન્ય જગ્યાએ આ પ્રકારની ઘટના રોકવામાં આવશે. હાલ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે તેવું ડેપ્યુટી કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે. પુલની અંદર સરદારનગર ટાઉનશીપમાં કુબેરનગર વોર્ડમાં સરદારનગર ટાઉનશીપમાં લાઇટના પોલને અંદર કવર કરી અને જે બાંધકામ કરવામાં આવ્યું હતું એ બાંધકામ સંદર્ભે આજે ચકાસણી કરી. હાલ અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરેલ છે અને એ બાંધકામને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે. અને આ પ્રકારના જે પણ બાંધકામને જે આવેલા છે એનો સર્વે કરી અને જેવી પોલને નડતરરૂપ હશે એ તમામ બાંધકામ દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણાના દીતાસણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ વ્યવસ્થા રામ ભરોસે ચાલી રહી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળાના મુખ્ય આચાર્ય પ્રગતિબેન પટેલ છેલ્લા 2 વર્ષથી પોતાની રજાનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં વિદેશથી પરત ફર્યા નથી અને ત્યાં જ મોજ કરી રહ્યા છે. આચાર્યની લાંબી ગેરહાજરીના કારણે હાલ શાળાનું સંચાલન ઇન્ચાર્જના ભરોસે ચાલી રહ્યું છે. તો દીતાસણ શાળામાં આચાર્ય પાસે ધોરણ 6 ના વિદ્યાર્થીઓને ભણાવવાની પણ જવાબદારી હતી, પરંતુ તેઓ ગેરહાજર હોવાથી માસૂમ બાળકોનો અભ્યાસ સંપૂર્ણપણે બગડી રહ્યો છે અને વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વલખા મારી રહ્યા છે. આ બેજવાબદાર વલણને કારણે સમગ્ર પંથકના વાલીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટણના મોરવાડા ગામના યુવકનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. વશરામ ઠાકોર નામના યુવકે આપઘાત પહેલા વિડીયો બનાવી પરિવારજનો પર આક્ષેપો કર્યા છે. વિડીયો બનાવ્યા બાદ યુવકે રાધનપુર વારાહી વચ્ચે મોટી પીપળી ગામ પાસે એક ખેતરમાં ગળે ફાંસો ખાધો હતો. રાધનપુર પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકના પિતાએ પણ પરિવારના લોકો પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પરિવારના લોકોએ જ તેમના દીકરાને મારી નાખ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે 2 દિવસ પહેલા જ દીકરાને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી અને તે આજે સવારે જ કચ્છમાં નોકરી કરવા માટે નીકળ્યો હતો. ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
જોયું અમે કઈ જાણતા નથી પણ મારા છોકરાના દુશ્મનો લારી હતા. કોણ હતા એ અમારા કુટુંબના છે. અને અહીંયા લાશ મળી? હા, અહીંથી મળે. ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીએ કોલવડાના રહીશોએ પ્રાથમિક સુવિધાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. રોડ, રસ્તા અને ટીપી સ્કીમ સહિતના પ્રશ્નોને લઈને કમિશનરને રજૂઆત કરી. વર્ષોથી ગાંધીનગર મનપામાં સમાવેશ બાદ પણ પાયાની સુવિધાઓથી વંચિત છે કોલવડા. અનેક રજૂઆત બાદ પણ ઉકેલ ન આવ્યાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. અમારા પ્રાથમિક કામો બધા 90% કામો બાકી છે. કોર્પોરેશનની અંદર અમારો સમાવેશ છેલ્લા 7 વર્ષથી કર્યો છે પણ કોઈ વિકાસનું કામ થયું નથી. જે પણ હાલ ચાલુ થયું છે પણ એ પણ ધીમી ગતિએ થાય છે. પણ મુખ્યત્વે અમુક વિસ્તારની અંદર ક્યાંક પાણીની સમસ્યાઓ છે, ક્યાંક રોડ રસ્તાની સમસ્યાઓ, વીજળીની સમસ્યાઓ, આમ અનેક સમસ્યાઓને લઈને સ્થાનિકો દ્વારા જે માગણીઓ કરવામાં આવી હતી, અમારી રજૂઆત ટૂંક સમયની અંદર આ લોકો સ્વીકારીને પૂર્ણ કરે એવી અમે અરજી કરીએ છીએ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.